ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ આજે આપણે સૌથી એક મહત્વનો અને ઇમ્પોર્ટન્ટ ટોપિક જેને આપણે એલઈડી કહીએ છીએ. એલઈડી નું ફૂલ ફોર્મ લાઇટ એમિટિંગ ડાયોડ છે. હાઉ ધ પ્રોસેસ ઇન ધ એલઈડી. ફર્સ્ટ ઓફ ઓલ I want to say that in LED we are used a PN junction diode. With the help of the PN junction diode, LED works, and principle of the LED it works it convert electrical energy into light energy. એટલે LED આપણને શું આપે છે? It gives us light energy. Okay, એટલે એ જે લાઇટ એનર્જી આપણને આપે છે એ કઈ રીતે આપણને મળે છે? વોટ ઇઝ ધ પ્રોસેસ બિહાઇન્ડ ધેટ? તો એની આપણે વાત કરીએ તો પ્રોસેસમાં આ રીતે છે. સપોઝ કે ઇટ ઇઝ યુઝડ ઇન ધ એલઈડી પીએન જંકશન ડાયોડ. અચ્છા, ઓકે, બીજી વાત, ફોર એક્ટિવેટ LED we use a forward bias. કોનો યુઝ કરશું આપણે? ફોરવર્ડ બાયસ નો યુઝ કરશું. ઓકે, તો આ જે ફોરવર્ડ બાયસ છે એ પીએન જંક્શન ને આપણે આપીએ તો આપણને ખબર છે હિયર ઇટ ઇઝ પીએન જંક્શન. એ તો આપણને ખબર જ છે, પીએન જંક્શન આપણે આગળ ભણી ગયા છીએ, એનો સ્ટડી કરી ગયા છીએ આપણે. So this is a junction here P and N. P માં શું હોય? majority charge carrier holes. And here the majority charge carriers electron. Minority charge carriers in the N it is hole, and here the minority charge carrier is electron. When we switch it to the forward bias with the battery, forward bias કોને કહેવાય? તો એ મેં તમને કીધું હતું કે P સાથે પોઝિટિવ, N સાથે બેટરીનો નેગેટિવ આપણે કનેક્ટ કરીએ એટલે શું મળે છે આપણને? ફોરવર્ડ બાયસ મળે છે. શું પ્રોસેસ થાય? અચ્છા, હવે હું તમને એમ કહું કે અહીંયા કન્સન્ટ્રેશન ચાર્જ છે એ પોઝિટિવ આગળ શું હોય? નેગેટિવ. અહીંયા નેગેટિવ આગળ શું હોય? પોઝિટિવ. જ્યારે આપણે આને ફોરવર્ડ બાયસ આપીએ છીએ ત્યારે અહીંથી ઇલેક્ટ્રોન અને અહીંથી હોલ બંને આની અંદર એડ થાય છે. એટલે જેમ જેમ એડ થાય એમ આ જે ડેપ્લેશન સ્તર છે એટલે કે ડેપ્લેશન લેયર છે, ઓકે, ડેપ્લેશન રીજન છે, એ ધીમે ધીમે it will be shrink and after sometimes it will be becomes a conductor. એટલે કે આ જે બંને વચ્ચે જંક્શન છે એ રહે નહીં. ઓકે, so this process in forward bias, but in this topic we know that in depletion layer that are the atoms. એટલે હોલ અને ઇલેક્ટ્રોન જ્યારે એકબીજા સાથે કમ્બાઈન થાય ત્યારે શું બને? ધેટ ઇઝ સિમ્પલ, એટમ્સ બને. ઓકે, તો આ ડેપ્લેશન લેયરમાં એટમ્સ હોય છે. ડેપ્લેશન લેયરની અંદર શું હોય છે? એટમ્સ. ઓકે, હવે હું એક સિમ્પલ હું તમને એમ કહું કે એટમ્સ પણ હોય અને અથવા તો હું આમે કહી શકું જો કે આની અંદર અહીંયા હોલ હોય છે, અહીંથી હોલ એક આવે, અહીંથી હોલ એક આવે, અહીંથી હોલ એક આવે અને એક અહીંથી આવે. ઓકે, અહીંથી ઇલેક્ટ્રોન આવે,
અહીંથી પણ ઇલેક્ટ્રોન આવે, અહીંથી ઇલેક્ટ્રોન આવે અને અહીંથી પણ ઇલેક્ટ્રોન આવે. બરાબર. હવે એક સિમ્પલ પ્રોસેસ સમજાવું તમને. સપોઝ કે કોઈ એટમ્સ છે, સાંભળજો, એને હું બહારથી એનર્જી આપું છું. ધીસ ઇઝ એનર્જી ઇન ધ ફોર્મ ઓફ ફોટોન and we know that this energy E is equal to hf. Got it? Okay. તો આ ઇલેક્ટ્રોન આ એનર્જી મેળવીને શું કરે છે? બહાર નીકળી જાય છે. ઇટ ઇઝ કમિંગ આઉટ ફ્રોમ ધ એટમ્સ. એટલે આ શું બને છે? હોલ બને છે. અને આ શું છે? ઇલેક્ટ્રોન છે. ઊંધી પ્રોસેસ કરીએ તો, ઊંધી પ્રોસેસ એટલે આ રીતે. સપોઝ કે કોઈ એક હોલ છે અને આ ઇલેક્ટ્રોન છે. ઓકે, અહીંથી એક ઇલેક્ટ્રોન છૂટો પડેલો છે, અહીંયા એક હોલ છે. આ ઇલેક્ટ્રોન જ્યારે કમ્બાઈન થાય ત્યારે આ એનર્જી આપીએ છે ને, ઇલેક્ટ્રોન છૂટો પડે છે. ઇલેક્ટ્રોન આવે છે એટલે એનર્જી હવે છૂટી પડે છે. બરાબર. તો અહીંથી એનર્જી રિલીઝ થશે. that is release the energy from the atoms, and this energy is E is equal to hf, and this is called Eg, band gap energy. It is band gap energy, and this is hc upon lambda. This is just like hf, huh? This is just like hf, and it is hc upon lambda. અચ્છા, તો હવે આ બંને, આ હોલ અને આ ઇલેક્ટ્રોન બંને રીકમ્બાઇન થાય છે. ઓકે, અહીંયા ઇલેક્ટ્રોન, અહીંયા હોલ. તો ઈ શું બનાવે છે? એટમ્સ. હવે કોઈ ઇલેક્ટ્રોન હોલની સાથે રીકમ્બાઇન થાય ત્યારે એક વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ, જેમ મેં અહીંયા સમજાવ્યું કે ઇલેક્ટ્રોન પાછો આવે છે. એટ ધીસ ટાઈમ હિયર ધ લાઇટ એનર્જી કેન ગેટ. એટલે ઇલેક્ટ્રિકલ એનર્જી આપીએ છે, લાઇટ એનર્જી પ્રોડ્યુસ થાય છે. સો ઇટ્સ પ્રિન્સિપલ ઓફ ધ એલઈડી. ધીસ ઇઝ જસ્ટ લાઇક ધેટ. ઓકે, તો અમે આખી વાત તમને સમજાવી દીધી. and it is all about the recombine of electron. Recombine તો નહીં, આપણે combine કહીએ, combine of hole and electron, and this is in the depletion layer. હવે આવા તો ઘણા બધા હોય છે. it is in ppm, parts per million. એટલે આપણને લાઇટ એનર્જી મળે છે. અને ઈ લાઇટ એનર્જી મળે છે એની માટે જે બેન્ડ ગેપ એનર્જી છે ને મિત્રો, it is 1.8 electron volt to 3 electron volt. તમે એમ કહો કે સર આવું થોડું હોય, ઇલેક્ટ્રોનને થોડી ખબર પડે કે આટલી આપણે બેન્ડ ગેપ એનર્જી છે એ પ્રોડ્યુસ કરવી. પણ આ જે એનર્જી આપણને મળે છે એને અનુરૂપ આપણને જે લાઇટ એનર્જી મળે છે, ધીસ ઇઝ ઇન વિઝિબલ વિઝન. એટલે આપણે એને જોઈ શકીએ છીએ, નિહાળી શકીએ છીએ. બરાબર કે નહીં? એવું જરૂરી નથી કે આ 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળી બેન્ડ ગેપ એનર્જી આપણને મળે. સપોઝ કે આ 1.8 છે, આ 3 છે, આ બંને વચ્ચેના જે જેટલી પણ એનર્જી આપણને મળે છે, બરાબર ને, એની માટે આપણી આંખ, આપણી આઈસ છે એને જોઈ શકે છે. વી કેન સી ધેટ. ઓકે, પણ 1.8 થી આપણને સપોઝ કે 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળું આપણે બેન્ડ ગેપ એનર્જી વાળું કોઈ મટીરીયલ વાપરીએ છીએ, તો અહીંયાથી અહીંયા વેવ્સ તો બહાર નીકળે છે, અહીંયાથી વેવ્સ તો બહાર નીકળે છે, બટ ઇટ ઇઝ જસ્ટ ધ ઇન્ફ્રારેડ વેવ્સ. ઇન્ફ્રારેડ વેવ્સ અહીંયાથી બહાર નીકળે છે, જે આપણી આઈસ જોઈ શકે નહીં. ઓકે, તો મારો કહેવાનો મીનિંગ એ છે કે એવું જરૂરી નથી કે આટલી બેન્ડ ગેપ એનર્જી વાળું જ આપણે કોઈ વેવ્સ મેળવીએ છીએ, પણ આટલી એનર્જી, બેન્ડ ગેપ એનર્જી વાળું આપણને ફોટોન મળે તો એ વિઝિબલ વિઝનમાં આપણે એને જોઈ શકીએ છીએ. અને હંમેશા એલઈડી તો તમને ખબર છે કે રેડ, વાયોલેટ, ઘણા બધા ઓલ ધ કલર્સ આર અવેલેબલ ઇન ધ માર્કેટ. ઓકે, હા, તો હવે આપણે એવું મટીરીયલ યુઝ કરવું પડે કે જે આ બેન્ડ ગેપ એનર્જીને સેટિસ્ફેક્શન કરે. એટલે કે સપોઝ કે આવું બેન્ડ ગેપ એનર્જી વાળું આપણે મટીરીયલ યુઝ કરવું પડે. તો એની અંદર જે મટીરીયલ યુઝ થાય છે ધેટ ઇઝ ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ. અહીંયા x હોય તો અહીંયા 1 - x. આ કેમ આ રીતે હોય છે? આ બંનેનું પ્રમાણ આપણે બદલ્યા કરીએ. જેમ કે હું અહીંયા GaAs લઈ લઉં છું 0.6, તો આ હશે P 0.4. તો આપણને મળે છે રેડ.
આપણને શું મળે છે? રેડ કલર. પછી આ બંનેનું પ્રમાણ તમે બદલતા જાઓ એમ તમને રેડ, પછી બ્લુ મળે, પછી ગ્રીન મળે, અને અંતે છેલ્લે સૌથી વધારે બેન્ડ ગેપ એનર્જી કોની હોય છે? વાયોલેટની, બીકોઝ ઇટ્સ ફ્રીક્વન્સી ઇઝ મોર ધેન ધ રેડ. ઓકે, એટલે તમે બજારમાં છે ને સૌથી વધારે તમે જુઓ ને તો રેડ કલરની એલઈડીઝ અવેલેબલ હોય છે. વાયોલેટ બહુ ઓછી દેખાય. હા, વાયોલેટ કેમ? કે એની બેન્ડ ગેપ એનર્જી વધારે હોય છે, થોડી કોસ્ટલી પણ હોય છે. અને આ એલઈડી છે ને એ આપણને આમ છે ને કોસ્ટલી નથી પડતી. વાયોલેટ કલર હોય એ થોડો કોસ્ટલી હોય છે, ઇટ ઇઝ ધેન ધ રેડ. ઓકે, તો બજારમાં અવેલેબલ હોય છે એ સૌથી વધારે રેડ કલરની એલઈડીઝ હોય છે. ઓકે, તો એની માટે મટીરીયલ યુઝ ફરીવાર હું તમને કહી દઉં છું, અહીંયા જગ્યા નથી એટલે હું લખતો નથી. ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ. આર્સેનાઇડ 1 - X, P it is X. યસ, તો આની ઉપર એક આ એલઈડી માંથી જે લાઇટ પ્રોડ્યુસ થાય છે, અહીંયા એક પ્લાસ્ટિક, ખાસ પ્રકારનું એક પ્લાસ્ટિક રાખવામાં આવે છે, જેથી કરીને એ બધી જ ડિરેક્શનમાં આ રેઝ છે એ ફેલાય છે. ઓકે, ડન. તો આનું જે મટીરીયલ છે એ આઈ થિંક રેઝિન મટીરીયલ હોય છે, રેઝિન. ઓકે, અચ્છા, ચલો હવે એનો અહીંયા ગ્રાફ આપેલો છે. ઇટ ઇઝ I બટ ફોરવર્ડ બાયસ છે તો I વર્સિસ V કેરેક્ટરિસ્ટિક ગ્રાફ છે, I વર્સિસ V. અને એ ગ્રાફમાં આપણને લાઇન્સ આ રીતે મળે છે દરેક કલર માટે. જેમ જેમ તમે અહીંથી આગળ વધતા જાઓ તેમ દરેક કલર માટે તમને આ ગ્રાફ મળશે. This is the graph of just like PN junction diode as a forward bias. Okay. Advantage of LEDs. હવે LEDs ના તો એડવાન્ટેજ કેટલા બધા છે. પહેલું એડવાન્ટેજ, અત્યારે ઘરે ઘરે LED બલ્બ આવી ગયા છે ઉજાલાના. ઓકે, લો ઓપરેશનલ વોલ્ટેજ એન્ડ લેસ પાવર. એટલે કે ઓછા વોલ્ટેજે ઓપરેટ થાય છે અને પાવર યુઝ કેવો કરે છે? લેસ કરે છે, બિલ ઓછું આવે આપણે. સેકન્ડ, ફાસ્ટ એક્શન નો વાર્મ. પેલા ટ્યુબલાઇટ હતી એને આપણે ચાલુ કરીએ તો ઓલો ચોક લગાવેલો હોય તો આમ ધીમે 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 ચાલુ થાય. પણ એલઈડી છે ઇટ ઇઝ ફાસ્ટ એક્શન, જેવી સ્વિચ પાડી તરત જ ચાલુ થઈ ગઈ. અને નો વાર્મ. બલ્બ તમે જોયો હશે, આપણે યલો કલરનો બલ્બ, ફોક્સ લાઇટ, એ બધી ગરમ થઈ જાય છે, ક્યારેક તો સળગી ઉઠે ફોક્સ લાઇટ. તો આ એલઈડી ગરમ થતી નથી. લોંગ લાઈફ એન્ડ રગ્ડ. લોંગ લાઈફ મતલબ કે લાંબુ જીવન ધરાવતી. બલ્બ છે એ 6, 7 કે 1 વર્ષ તમે વાપરો, બલ્બ ઉડી જાય, કારણ કે એનો ફિલામેન્ટ છે એ વારંવાર ગરમ થાય એટલે એની કેને કે આયુષ્ય ઘટતું જાય છે. ઓકે, એની લાઈફ છે એ ઘટતી જાય. અને રક્ત એટલે આપણે એલઈડી છે એ ગમે ત્યાં સપોઝ કે ઉપર લગાવતા હોય તો ક્યારેક ઘસાઈ ગઈ હોય કે ગમે તે હોય, રક્ત પણ આપણે એને કરી શકીએ છીએ. આ બલ્બને તમે રફ કરવા જાઓ તો ન થાય, ફૂટી જાય. ફાસ્ટ ઓન ઓફ સ્વિચ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ફાસ્ટ ઓન ઓફ સ્વિચ છે, સપોઝ કે આપણે અહીંથી એક સિગ્નલ મૂકીએ છીએ અને આ સિગ્નલ એના ડેટા પ્રમાણે એલઈડી છે એ શું કરે છે? એના ડેટા પ્રમાણે એલઈડી ઓન અને ઓફ થાય છે. હવે હું એમ કહું કે અહીંથી હું ડેટા મોકલું છું તો એ ડેટા ઘણા બધા હોય તો એલઈડી છે એને 1 સેકન્ડમાં કદાચ 100 વાર ઓન ઓફ કરવું હોય. ક્યારેક ડેટા ઓછા હોય તો 1 સેકન્ડમાં એ લગભગ 10 થી 15 વાર ઓન ઓફ થાય. તમે જોઈ લો, હું તમને એમ કહું કે જ્યારે આપણે રેલવે સ્ટેશન જઈએ છીએ બરાબર, તો એના ઓલા બોક્સમાંથી પસાર થઈએ, બોક્સ એટલે જસ્ટ લાઈક ધેટ. ઓકે, એની અંદરથી પસાર થઈએ તો આપણને અંદર અવાજ આવે, તો એની અંદર એક એલઈડી અને એક ફોટો ડાયોડ લગાડેલું હોય છે. આ બંનેનો યુઝ આપણે કરવાનો છે. તો એલઈડી અને ફોટો ડાયોડ હોય છે, તો ફોટો ડાયોડ કોઈ અંદરથી કોઈ વ્યક્તિ પસાર થાય અથવા કોઈ પર્સન પસાર થાય તો એની આ જે લાઇટ છે એલઈડી, ફોટો ડાયોડ શું કરે છે કે એને એલઈડી ની લાઇટ બંધ થઈ જાય એટલે ફોટો ડાયોડ છે એ સિગ્નલને શેમાં કન્વર્ટ કરે છે? ઇલેક્ટ્રિક કરંટમાં કન્વર્ટ કરે છે. એનું કામ આ એલઈડી કરતા ઊંધું છે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, તો મેં એનો કન્સેપ્ટ સમજાવી દીધો છે બરાબર ને. આપણે એવું કહી શકીએ કે કમ્બાઈન થાય, લાઇટ એનર્જી પ્રોડ્યુસ થાય. ઓકે,
Yes, so this is the LED. Very most important topic, LED, photodiode and solar cell. આ ત્રણેય વસ્તુ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોશું, સોલર સેલ. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે સોલર સેલ તરફ આગળ વધીએ. સોલર સેલ છે એ તો બધાને ખબર જ છે કે ટોપ રૂફ ઉપર આપણે રાખેલું હોય અને એ શું કરે છે, સોલર એનર્જી આપે છે આપણને. એટલે કે જે સનલાઇટ છે એમાંથી આપણને એનર્જી આપે છે, એમાંથી આપણને કરંટ આપે છે, ઇલેક્ટ્રિક કરંટ આપે છે. અત્યારે ઘણી બધી જગ્યાએ તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટ થ્રુ પણ અત્યારે આ જે ટોપ રૂફ નખાવાનું હોય છે એ ગવર્મેન્ટ પણ એને સબસિડી આપે છે. મેં તો ઘણી વાર જોયેલું છે કે ઘણાના બિલ 0 રૂપિયા આવે છે. કેમ? કે એણે સોલર એનર્જીનો યુઝ કર્યો હોય છે. તો ઘણું બધું આપણને ફાયદાકારક છે, ઘણું બધું આપણને બેનિફિશિયલ છે. પહેલી વસ્તુ કે there is no biasing for solar cell. એટલે સોલર સેલ માટે કોઈ પણ પ્રકારનું બાયસિંગ નથી, કારણ કે એ ખુદ એક બેટરી છે. ઓકે, ઇટ કન્વર્ટ્સ a light energy into light energy into electrical energy. શું કરે છે? ઇટ કન્વર્ટ અ લાઇટ એનર્જી એની ઉપર પડે છે અને ઇટ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ ધ ઇલેક્ટ્રિકલ એનર્જી. એન્ડ ફોર ધીસ we use the PN junction diode in solar cell. PN junction diode ના ત્રણ યુઝ છે, LED, photodiode and solar cell. આજે આપણે બેનો જ સ્ટડી કરશું. નેક્સ્ટ ટાઈમ આપણે photodiode નો સ્ટડી કરશું. Okay, it converts a light energy into the electrical energy. How it is converted? First of all, જે અહીંયા ફિગર દોરી છે ને સમજી લઈએ. P ટાઈપ અને N ટાઈપ આ બંને સેમિકન્ડક્ટરને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવે છે. જો હવે આપણે કનેક્ટ કરવું છે તો એની માટે કંઈ આપણે ગમ લગાડીને કનેક્ટ નથી કરવાનું, બરાબર? બંનેના લેયર છે, ઇટ ઇઝ સ્મોલ વેફર. P ટાઈપ ઇટ ઇઝ 300 માઇક્રોમીટર, ઇટ ઇઝ વેરી સ્મોલ, એન્ડ N ટાઈપ ઇટ ઇઝ 0.3 માઇક્રોમીટર. તો એની ઉપર P ટાઈપની ઉપર N ટાઈપ છે એને સ્મોકથી લગાડવામાં આવે છે અથવા તો એને હીટ આપવામાં આવે છે જેથી કરીને એ એની ઉપર શું કરે છે, ચીપકી જાય. એન્ડ ધીસ ઇઝ કોલ્ડ અ જંક્શન. વોટ ઇઝ ધ પ્રોસેસ બિહાઇન્ડ ધેટ? હમણાં જ આપણે સમજ્યા કે કોઈ એટમ્સ હોય એને તમે એનર્જી આપશો તો ઇલેક્ટ્રોન બહાર નીકળશે. એન્ડ ધીસ એનર્જી ઇઝ E is equal to Hf. ઇલેક્ટ્રોન બહાર નીકળીને જ્યારે એ મૂવ કરશે ત્યારે આપણને ઇલેક્ટ્રિક કરંટ મળશે. બસ આ જ કન્સેપ્ટનો યુઝ સોલર સેલમાં થાય છે. આની અંદર યસ મટીરિયલ, સિલિકોન મટીરિયલ is used in solar cell. કેમ સિલિકોન જ? એનું આપણે સ્ટડી છેલ્લે કરશું, પહેલા સમજી લઈએ અહીંયા. ઓકે, આ જંક્શન છે. જ્યારે એની ઉપર લાઇટ એનર્જી પડે છે ત્યારે અહીંથી ઇલેક્ટ્રોન્સ છે it will be moved from the depletion layer. ઓકે, અહીંયાથી શું કરે છે? મૂવ ફ્રોમ ધ એટમ્સ. અહીંયાથી એટમ્સ માંથી બહાર નીકળી જાય છે. ઓકે, હવે આ ઇલેક્ટ્રોન, અચ્છા, સિલિકોન ઇઝ નોટ ગુડ કંડક્ટર, ઇટ ઇઝ અ સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર હોય એટલે ડિયર સ્ટુડન્ટ્સ આપણે એવું કહી શકીએ કે દરેક સિચ્યુએશનમાં ઇલેક્ટ્રોનને મૂવ કરી શકે નહીં. એટલે અહીંથી જે ઇલેક્ટ્રોન પ્રોડ્યુસ થાય છે, આપણે સપોઝ કે અહીંયા ઇલેક્ટ્રોન લઈ લઈએ, એક ઇલેક્ટ્રોન અહીંયા લઈ લઈએ, ઓકે, that will be not able to move in the surface. હવે મૂવ ન કરે તો ઇલેક્ટ્રિક કરંટ ન મળે આપણને, અને ઇલેક્ટ્રિક કરંટ ન મળે તો એનો પ્રિન્સિપલ છે
એ સિદ્ધ થાય નહીં. તો અહીંયા ઇલેક્ટ્રોનને મૂવ કરાવવા માટે એક કંડક્ટર ગોઠવેલા હોય છે. આ જે ફિંગર્સ હોય ને આપણી, એ ફિંગર્સની આકારના, બરાબર ને, એના શેપના એક કંડક્ટર મૂકેલા હોય છે. કંડક્ટરના રોડ મૂકેલા હોય છે, એ મેં અહીંયા દોરેલું છે. એ કંડક્ટરના રોડ શું કામ કરે છે? કંડક્ટર શું કામ કરે? ઇલેક્ટ્રોનને એબ્સોર્બ કરી નાખે. એબ્સોર્બ એટલે it is for the moving of electron, so it will be absorbed. એટલે અહીંયા ઇલેક્ટ્રોન એબ્સોર્બ થાય અને આ વાયર થ્રુ બધા ઇલેક્ટ્રોન છે, બધા એટલે મોસ્ટ ઓફ ઇલેક્ટ્રોન, કારણ કે ઇલેક્ટ્રોનને રસ્તો મળે પછી ઇલેક્ટ્રોન કઈ બાકી રાખે? અહીંયા હોલ હોય કે અને હોલ સાથે શું થાય છે? ઇટ ઇઝ કમ્બાઇન. અને હોલ સાથે કમ્બાઇન થાય, ઇલેક્ટ્રોનને હોલ સાથે કમ્બાઇન થવું હતું તો આપણે એક રસ્તો કાઢી આપ્યો. રસ્તો શું કાઢી આપ્યો? કે ભાઈ હા, હું તને રસ્તો કરી આપું છું, પણ તારે મારું એક કામ કરવાનું કે તું જ્યારે મૂવ કરે ત્યારે ઇલેક્ટ્રિક કરંટ તારે પ્રોડ્યુસ કરવાનું. તો ઇલેક્ટ્રોનને કીધું કે હા, મને કાંઈ વાંધો નથી, બસ મને ખાલી હોલ પાસે જવા દો. ઓકે, તો અહીંથી ઇલેક્ટ્રોન મૂવ કરે છે. અહીંયા એક કોપરનું આપણે બેક પોઈન્ટ કહી શકીએ, અથવા તો અહીંયા એક કોપરનું લેયર હોય છે, જેને કારણે શું થાય છે? ઇલેક્ટ્રોન ઇઝીલી મૂવ કરી શકે છે. ઇઝીલી અહીંથી શું કરી શકે છે? જમ્પ કરીને હોલ સાથે કમ્બાઇન થઈ શકે છે. આ એનો ફ્રન્ટ વ્યૂ છે. તમે આમાં આગળથી જોવો ને તો આ શું છે? ફિંગર્સ શેપના કંડક્ટર છે. એની ઉપર આની ઉપર રેસ ઇન્સિડન્ટ થાય છે. હવે તમને મગજમાં વિચાર આવે કે સર આપણે એવું ન કરી શકીએ કે આખું કંડક્ટર લગાડી દઈએ? તો મિત્રો આખું કંડક્ટર હું એન ટાઈપ ઉપર લગાડી દઉં, બરાબર ને, તો રેઝ ક્યાંથી એની ઉપર પડે? સનલાઇટ ક્યાંથી એની ઉપર પડે? ન પડી શકે. તો એની માટે એને ફિંગર શેપના રાખ્યા છે. એટલે કે આની વચ્ચે જે ગેપ છે ને, એવું કહી શકીએ કે અહીંયા જે આ જે ફિંગર્સ છે, that is a cover a 50% part. 85% પાર્ટ જે ખુલ્લો છે, આ 85% પાર્ટ જે ખુલ્લો છે એની ઉપર સનલાઇટ પડે છે ને આપણને એનર્જી મળે છે. ઓકે, તો this is a work of solar cell. How to produce a electrical energy that we understand here. Okay, અહીંયા પણ એ જ રીતે છે. હું તમને એમ કહું કે બધા ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવ્યા, એટલે આપણે શું કર્યું કે કરંટ ફાઇન્ડ કરવા માટે, કરંટ પ્રોડ્યુસ કરવા માટે એક લોડ અવરોધ મૂકી દીધો. લોડ રેઝિસ્ટન્સ, સોરી, આપણે શું મૂકી દીધો? એક લોડ રેઝિસ્ટન્સ મૂકી દીધો. લોડ રેઝિસ્ટન્સ મૂકો એટલે એની જગ્યાએ સપોઝ કે લોડ રેઝિસ્ટન્સ એટલે એની જગ્યાએ આપણે કોમ્પ્યુટર મૂકી દીધું, એની જગ્યાએ આપણે લેપટોપ મૂકી દીધું, એની જગ્યાએ આપણે જ્યાં ઇલેક્ટ્રિકલ કરંટ ઉપર જે કામ કરે છે એવું ડિવાઇસ મૂકી દીધું, જેથી કરીને શું થાય છે? આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી મળે છે. તો અહીંયા લોડ રેઝિસ્ટન્સ મૂકી દીધું એટલે બધા ઇલેક્ટ્રોન છે અહીંથી પાસ તો થશે, બરાબર ને, બટ વી હેવ ટુ ગેટ આઈ. ઇલેક્ટ્રોન આની સાથે બધા ઇલેક્ટ્રોન અહીંયા કમ્બાઇન થાય છે દરેક હોલ સાથે. Okay, yes, so this is the work of solar cell. Now second, we understand this graph. This graph is IV characteristics. Okay, અહીંથી સપોઝ કે આપણે શરૂઆતની વાત કરીએ, in initial situation when the load is not connect. load connect ન કરીએ, અચ્છા ઓકે સોરી, when we not connect the wire, વાયર કનેક્ટ ન કરીએ એટલે કરંટ શું થાય? ઝીરો થાય. I is equal. પણ પોટેન્શિયલ ડિફરન્સ તો છે. કેમ કે આ બંને જગ્યાએ ઇલેક્ટ્રોન અને અહીંયા હોલ છે, અહીંયા તો પોટેન્શિયલ ડિફરન્સ છે. એટલે જ્યારે કરંટ ઝીરો થાય, at this time this potential difference, it is called open voltage. ઓકે, પછી આપણે આ લોડ રેઝિસ્ટન્સ ન જોડીએ, બરાબર કે નહીં, અથવા લોડ રેઝિસ્ટન્સ જોડી નાખીએ અને અહીંથી એક વાયર હું આમ લઈ જાઉં, સોરી, એટલે બધા ઇલેક્ટ્રોન છે એ ઝપાઝપ કરતા, ધડાધડ કરતા ઇલેક્ટ્રોન અહીંયા હોલ સાથે આવી જાય છે. એટલે હું એમ કહું કે મોટા ભાગના 99% ઇલેક્ટ્રોન આવી જાય એટલે પોટેન્શિયલ ડિફરન્સ હવે ઝીરો થાય ઇન સેકન્ડ ટાઈમ. પણ પોટેન્શિયલ ડિફરન્સ ઝીરો થાય ને બધા ઇલેક્ટ્રોન જો અહીંથી આવે ને, એટ ધીસ ટાઈમ કરંટ ઇઝ ઇન્ફાઇનાઇટ.
અને કરંટ ઇન્ફાઇનાઇટ હોય તો V is equal to E minus IR. તો અહીંયા કરંટ ઇન્ફાઇનાઇટ હોય તો V is equal to what? 0. એટલે અહીંયા વોલ્ટેજ શું થાય? 0. તો અહીંયા વોલ્ટેજ 0 થાય છે. At this time current is infinite. માઇનસ માં છે એટલે આપણે શું કરીએ છીએ એને ઇન્ફાઇનાઇટ. ઓકે. So this graph is for the solar cell. Okay. સોલર સેલ નો યુઝ તો તમે જાણો જ છો, ઘણી બધી જગ્યાએ થાય છે. મોસ્ટ ઓફ ધ ઇલેક્ટ્રિકલ એનર્જી મેળવવા માટે થાય છે. ઓકે મિત્રો, તો ધીસ ઇઝ ફોર ધ સોલર સેલ. પ્રોસેસ તમને બધાને સમજાઈ ગઈ? કે જે લાઇટ એનર્જી એની ઉપર પ્રોડ્યુસ થાય છે, આપણને ખબર છે કે આ એટમ્સ હોય, બરાબર, અહીંયા ડેપ્રેશન લેયરમાં એટમ્સ હોય, એની ઉપર આપણે E is equal to hf જેટલી એનર્જી ઇન્સિડન્ટ કરીએ ત્યારે આ ઇલેક્ટ્રોન ઇટ વિલ બી મૂવ ફ્રોમ ધ એટમ્સ, અને જ્યારે મૂવ કરે છે એને બહાર નીકળે છે અને પછી અહીંયા વાયર થ્રુ મૂવ કરે છે ત્યારે આપણને કરંટ મળે છે. ઓકે, તો ધીસ ઇઝ વેરી સિમ્પલ. તો નેક્સ્ટ ટાઈમ હવે આપણે આગળ વધશું એક નવા ટોપિક સાથે. ફોટોડાયોડ આપણે ભણવાનું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.